દામનગર ત્રિપાંખી સાધુ સમાજ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરતા અગ્રણીઓ। દામનગર શહેરના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરિસરમાં દામનગર શહેર સમસ્ત ત્રિપાંખી સાધુ સમાજ સૌપ્રથમ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું। સૌરાષ્ટ્રભરથી 8 ટીમે ભાગ લીધો। દામનગર ટીમે ફાઇનલ સુધી પહોંચી હતી અને સોમનાથ ટીમ વિજેતા બની હતી। વિવિધ શહેરોમાં સતત 6ઠ્ઠી વખત સોમનાથ ટીમે ટ્રોફી મેળવી હતી। આગામી દિવસમાં સુરત અને પછી મહારાષ્ટ્રના નાગપુર ખાતે પણ સોમનાથ ટીમ રમવા જશે। ત્રિપાંખી સાધુ સમાજ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા સોમનાથ ટીમને દામનગર પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા, સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા સહિતના સ્થાનિક અગ્રણીના વરદ હસ્તે ટ્રોફી એનાયત કરાઈ હતી। બેસ્ટ બેટ્સમેન સીતારામભાઈ હરિયાણી, બેસ્ટ બોલર નીતિન ગોસ્વામી, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અનિલ બાપુ સહિતના ખેલાડીઓનું શિલ્ડ સ્મૃતિ ચિહ્ન અર્પી સન્માન કરાયું। દામનગર સમસ્ત ત્રિપાંખ સાધુ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ વિજેતા ટીમ સોમનાથ 11 કેપ્ટન કિશોર બાપુ, ઉપવિજેતા ટીમ શિવ 11 દામનગર કેપ્ટન નિપુલપુરી બાપુ, જીગા બાપુ। આ ટુર્નામેન્ટમાં 8 ટીમ સોમનાથ 11, સોમનાથ ઓમ નમો નારાયણ અમરેલી, શિવ 11 દામનગર, હનુમંત 11 સુરત, આદેશ 11 ઘોડીઢાળ પાલીતાણા, મહાદેવ 11 જેતપુર, પરફેક્ટ 11 ભૂરખિયા, 12.5 શાખા રાજકોટ ટીમોએ ભાગ લીધો। ખેલાડીઓને ઉત્સાહ વધારતા સમાજના વડીલ અગ્રણીઓ તેમજ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓએ તમામ ખેલાડીઓને વિવિધ પુરસ્કારથી સન્માન કર્યું હતું।